પાણી જોયો આમ જો. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આજે કઈ સ્વાગત કરવા જેવું છે જ નહીં, કારણ કે મેઘરાજે આમાં સ્વાગત કરી લીધું આજે. શું કામ ખબર બતાવું તમને? આમ જોઈ ખૂટી છે, વરસાદ કેટલો આવે છે બતાવો તમે આમ જો. જો આમ પાણી જો અહીંયા. ના જો ન સમજાણું હે, વરસાદનું પાણી પાણી થયું ઘર આખું જોવો. જો નારાયણ મેડમ જો હુતા છે, કેવા આરામથી હુતા છે. ત્યાં પાણી પડે છે, પછી જો અહીંયા પાણી આવે વરસાદનું. આડું તો મૂક્યું છે તોય પાણી આવ્યું ત્યાં. આ બધું પાણી પાણી. હવે મેં ક્યાં તમારું સ્વાગત કરું વ્લોગમાં કયો? આમ જો આને કાંઈ છે કેવી પડી. જો કેવી ખોટી છે. આમ જો આમ જો આમ પાણી જો, ઘરમાં પાણી જો, આમ જો દેખાડું. કેટલા વાગ્યા છે? 3 વાગ્યા છે. દુકાન જવાનો ટાઈમ થઈ ગયો છે. દુકાન જવાનો ટાઈમ થયો, પાણી જો બધું ભરાઈ ગયું. બાર બતાવો, બાર જો જો પાણી જો એક આમ જો. કેટલો વરસાદ છે બોલો. જાણ તો બેઠો તમે જો. અહીંયા જો ભેહું નાય છે પાણીમાં. વરસાદ ને કેવું લાગે એમ જો ભેહું જોવાય. પછી 5 ભેહું છે, 5 થી 6 ભેહું વરસાદ નાય છે બોલો. રોડ ઉપર પાણી જોવો તમે, રોડ ઉપર પાણી જોવો. લે ઓલી જો સિસકારા કરે. ડોલ મૂકો, ડોલ તો મૂકી પાણી ભરાઈ ગયું આપણું. જો આમે પાણી બોઈ ગયું બોલો. આવી હાલત છે વરસાદમાં તો મિત્રો. હવે આવું કેમ થયું કોને ખબર. પહેલી વાર થયું છે જો. હવે ટપક 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 સિંચાઈ પદ્ધતિ થઈ છે. સામે પાણી રૂવા તરવા આવ્યો. અહીંયા પાણી છે, અહીંયા પાણી છે, અહીંયા પાણી છે. હું પાણી ઉભો છું. શું કરવું? તો માંડો પડી ગયો આપણે. ભેંને માંડવો પડી ગયો જો. જો મિત્રો ભેંનો માંડવો પડી ગયો મારે. વરસાદ ને પવન બે છે, પડી જ જાય ને જો. જો કેવો ભગી ભેહું નાય છે આમ જોવાય. અને તમને બતાવું શિવાનીનું ઘર, પપ્પાનું ઘર જુઓ. આના પપ્પાનું ઘર છે. મમ્મી ઘર ન્યા છે. જોયું ને તમને ઘર બતાવું ને કે શિવાના મમ્મી પપ્પાનું ઘર છે. જો પાણી પાણી અડી ગયું.
મિત્રો મેડમ થાકી ગયા અને એ ડ્યુટી થઈ ગઈ ઓન. જો ઓન ડ્યુટી ઓન જોઈ લો. બોલે ઊંઘવા આવે બોલે. હજી પાણી પડે જો. હવે એવું કંઈક કરવું પડશે કા. જો જાગી ગઈ જો ફટાફટ જાગી ગયો પાણી ભરાઈ ગયું તે. પછી મારે કરવું પડે કાંઈ તમે નહીં કરાવે. તમે કરાવે જ મને યાર. આ બધું મેં જ મૂકી ડોલ લેવું હો. હું મૂકી કે ડોલ મૂકી એમાં શું ને અડધું તો રૂમ ભરાઈ ગયો. વરસાદ કેટલો દે આવ્યો સારો આજ. સારો તો આવે છે રોજ. તું જાવ મોળો નથી આવતો. હવે શું હું ઊંઘ પડી મારી. પોતું બોતું કોઈ પાણી કાઢ્યું થઈ ગયું શું ચાલે. હું જામ હજી મારે બહુ જાગવાનું વાળા છે 5 વાગે છે જાગવાનું. બોલે 1 વાગે હોઈ જાય ખાઈને 5 વાગે જાગે. કેમ લાગી જલસા કુતી કાઈ. કેટલા જી બોલે કેમ લાગી જલસા. ફોન જોતી હોય એટલે હું તો જો 1 વાગે હોઈ જાવ ને 2:30 વાગે દુકાન ભેગો થઈ જાવ. અત્યારે 3:30 થવા આવ્યા. વરસાદ છે દુકાન પલ્લી ગયું છે અહીંયા દુકાને છે બતાવો તમને આપ દુકાને પલ્લી ગયું છે ઘણું ખોરાક દુકાન બધી ખુલ્લી જ છે આપણે. એ તો ન્યાય પોતું મારવા આવું. આવવાનું છે ને રા હવે દુકાન જાવ દુકાન છે બતાવું શું થયું દુકાનની હાલત. ગાય છે ફૂઈ જાવ. કેટલા દિવસ પછી આજ વરસાદ ઘણો સારો આવ્યો છે. એ ચાલુ જ છે અને પપ્પાને ખાને થામું દેખાવ અને થામું દેખાવ જો બતાવું તમને. હા વરપાન આમ કરું તે જોજો મને આ ઝૂમ કર્યું આ ઘર દેખાય આ પપ્પાનું ઘર આ ઘર તે પપ્પાનું મમ્મી ને પપ્પાનું જો અને જા આપણે કેવું સારું હું આમ કરું તો મારા પપ્પા ને મમ્મી બધાય દેખાય. બરાબર બધા દેખાય દેખાય તો હવે દેખાય ને જોવો તો હા આમ ઝૂમ કરીને રૂમનો દરવાજો ખોલે એટલે બાપાને ઘર આમ દેખાય જજો અહીંયા છે ને ભાઈ જો સારું નહીં. આવું તો કોઈ નહીં તાર જેવું તો કોઈ ન હોય તો મારો વાંક ન હોય ને ઈ બધાનો વાંક હોય. કેમ પણ હું આમ જો એટલે મારી મમ્મી આકાશી પર આવે કે એવું મારો કરે મેં કચ્છી પર નથી આવતા મારો મેં હેઠે રહેશે. પણ ભાઈ ની ઉપર રહે. બસ હમણાં તમે દુકાન છે બતાવો કે દુકાન હું હાલત થઈશ બરોબર લોકો ના આગળ બે રહેજો બાકી આનું વાત કરવું તો પડશે હજી પાણી પડે જ છે જો હજી પડે છે જો વરસાદ અમને વચ્ચે તો પાક હાલો ઘડી કરીને જોઈએ અમારી દુકાન છે તો મિત્રો વરસાદ રહી ગયો હું ને શિવ જાય છે એ દુકાને ચાલો મોરમાં હાલવા મળી જો વરસાદ જો રહી ગયો હાવ કેટલું પાણી આવતું જો અહીંયા હજી હા પાણી આવે જો અવાજ આવે પાણીનો ઓહો પાણી જો મિત્રો અહીંયા આવી એકવાર તમને વિડીયોમાં ખબર હોય તો બતાવ્યું તો આપણે એ જે નળનું પાણી છે તો આપણે તમે વિડીયોમાં બતાવ્યું છે યાદ છે એ જ નળ છે એ પાણી આવે છે જો આપણી દુકાન ખુલ્લી ગઈ દુકાનમાં તો કોઈને નાવાનું મન થાય તો અમે નળમાં આવી. હા બસ ખોલ તો ખરા આખું જો પાણી જેવું તેવું છે પલ્લી હા પલ્લી ગયું જો પાણી તો ક્યાં નથી અંદર આવ્યું જેવું તેવું આવ્યું છે બાકી જો બધા ખુલ્લું છે આપણે જો ફરતો અહીંયા પાછળ આવ્યું છે પાણી ક્યાંક જો અહીંયા આવ્યું છે પાણી ખાલી બાકી તો ક્યાંય નથી આવ્યું થોડું કામ છે આજ આ બધો માલ છે આગળ એ પાછળ મૂકવાનો છે અહીંયા આગળ છે એ બધું પાછળ મૂકવાનું છે એટલે આવી છે ભાગ ખાવા ભાગ ખાવા આવી છે બોલો રોલ ખાવા ચિસ્કો રોલ ખાને છે તો આ જાય જ્યારે રોલ બોલ ખાવા આપણે તો ઘણી વસ્તુ છે ખાવા લાયક તો ચલો મિત્રો દુકાન કામ થોડુંક છે કામ કરીએ દુકાન તો ખોલી અને જો આ ગુરુ ચિત્ર ભમડા કરવા મળી પેન હાથમાં આવી ગઈ ને જો શું કરે દેખાડ કામો ગણપતિ બાપા મોર્યા અરે ભગત હો ભાઈ ગણપતિ બાપા તો આમથી 2-3 દીમાં બાકી આવે કા ગણેશ ચતુર્થી
શરૂ થાય છે. તો ગણપતિ બાપા મોરિયા. ચલો આ તો હાલે ડબ્બા ડબ્બા આગળ છે ફ્રીજ છે આપણું બહુ જૂનું તો બંધ છે અત્યારે તો. ડબ્બામાં શું કોઈને ખબર છે? ખબર નહીં પણ હું કહી દઉં. ખબર છે તને ખબર છે હો. હાલો જો બતાવું હું તો પડખે ખોલ તો મિત્રો આ છે આપણી હિંગ. અમારે ખુદનું મેન્યુફેક્ચરિંગ છે હિંગનું, મહાવીર હિંગ. અમે પોતે બનાવીએ છીએ, પોતે હોલસેલ રિટેલ બંને ભાવમાં વેચીએ છીએ. જોતો તો આપણો કોન્ટેક્ટ કરવો, ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે આપણો. તેમ છતાં આપણું એડ્રેસ પણ આપેલું છે આપણી દુકાનનું. તમને કોઈ પણ ભાવમાં સસ્તી પણ મળી જશે, પણ આપણે ખુદની મળશે, અમારી ખુદની પોતાની. જોઈ લો ત્યારે મોટો મૂકી દે. ઉપાડી નથી એકતી પણ ઉપાડી હું લે ભાઈ ખાવા તો હુંલો જોશ મૂકી દે. બોલો ઉપાડી શકતી કે બોલો ખાવા જોશું ઉપાડી કામ કરવું. આપણે આમાં વધારાની હિંગ રાખીએ. આપણે કોઈ તાત્કાલિક જોતી હોય તો આપણે અહીંયા પેકિંગ કરી દઈએ. તો મને કોન્ટેક્ટ કરજો. હા બસ તો આને કોન્ટેક્ટ કરવો. આ નંબર નાખી દઈશ તમને હું ડિસ્ક્રિપ્શનમાં. તમને અમારા પાઉચ અને પેકિંગ બતાવો. આવો આવી આ ખોલતો હજી મિત્રો કાલે જ તે તાજી એટલે આમ કહેવાય ને જો આના વર્ષ દિસ્કાય થાય ને હિંગને પણ હજી 2 દિવસ બનાવીને કમ્પ્લીટ કરી આવ્યા છીએ. એ ખોલતો બતાવો તમને અમારું પેકિંગ બતાવું. અમારું પેકિંગ છે પછી એમ જે અમે પાઉચમાં ભરીએ છીએ 100 ગ્રામ 200 ગ્રામ 250 ગ્રામ 500 ગ્રામ બતાવો તમે જો અહીંયા. એ કેટલા ગ્રામનું છે? 250 ગ્રામનું છે. હજી આમાં જો ખાલી ગોઠવવાની બાકી છે. બાકી જો અહીંયા એ 500 ગ્રામ. આ 500 ગ્રામમાં છે. કરતા બસ ડબ્બો આ 500 ગ્રામમાં છે. 250 ગ્રામમાં જોવો પ્યોર ક્વોલિટી હો પડી. જોઈ લો પ્યોર ક્વોલિટી છે આપણી પોતાની. હજી આની પર સ્ટીકર મારવાનું છે. આમાં સ્ટીકર નથી માર્યું. કોઈને સ્મેલ આવે ને તો કહેજો. જો સ્મેલ તો આવે જ ને ભલા માણસ. જો આમાં એટલી છે ઘણા ડબ્બા છે એ ગોઠવાના છે અહીંયા. હાલો ફટાફટ ગોઠવો. આપણે પોતાની છે મહાવીર હિંગ. ગૂગલમાં સર્ચ કર્યો ગૂગલમાં મહાવીર હિંગ તો આવી જાય આપણે ગૂગલમાં લોકેશન નાખેલું છે દુકાનનું મહાવીર હિંગનું. તો ગૂગલમાં મળી જશે તમને. પાઉચ આપણું આ છો પાઉચ જોયું આ પાઉચ છે. આ પાઉચ છે અમારું. આ તાજી બનાવેલી હિંગ છે અમારી. બાકી તો હોલસેલનું આપણે છે. તો મિત્રો જો ખોખા જો કેટલા છે અહીંયા. અને જો આ ઘોડાને સીધો કરી નાખ્યો આડો હતો ને એ રીતે જો મસ્ત દેખાય છે. જો પેલા આડો હતો ઊભી ત્યાં હતો. આખો દુકાન તો બહુ મોટી છે આપણી. થોડું કામ છે હવે થોડું કામ છે પતાવી દઈએ પછી લોકોને મળીએ. મિત્રો જો આપણે અહીંયા સાઈડમાં ઘોડો ગોઠવી દીધો. અહીંયા ખાટું ઢાળીને માથે હવે ખોખા મૂકી દીધા. જો અહીંયા હતા. અહીંયા જો કેટલા મકોડા હતા બોલો. આમાં કેટલા મકોડા છે એમ જો. અહીંયા બધું સાફ કરીને બધું આપણે ગોઠવી દીધું. જો હવે આ ખોખાને ખોલીને એક જગ્યાએ મૂકવાના છે ગમે અહીંયા. અહીંયા કે તો અહીંયા જોઈએ. દુકાન થઈ ગઈ મોટી થઈ ગઈ મોટી. આવી ગયો સ્કૂલેથી. પાછળ ફટાફટ કામ છે. પાછળ મુકતા કામ છે. મસ્ત જગ્યા થઈ ગઈ જો મિત્રો દુકાનમાં આપણી. આ પૂઠા ખોલીને અમે મૂકવાના છે. તો મિત્રો ફાઇનલી બધું કામ પૂરું થઈ ગયું. થોડું ઘણું છે હવે જો અહીંયા પૂઠા ગોઠવી નાખ્યા. વધારાનો કચરો અહીંયા મૂકી દીધો. આ આપણું ફ્રીજ છે. એક મેડમ જો આવે છે
બાકી તો અહીંયા સેટઅપ થઈ ગયું છે આપણું. તો અત્યારે આવ્યો આ કામ થઈ ગયું પછી આવ્યો બોલો. હા બહુ વાર લાગે કપડા બદલવામાં. જો કેમ થઈ ગયું વોકા થઈ ગયું કેતે વાર હે જગ્યા મસ્ત થઈ મસ્ત બધી. તો હવે તો કામમાં કઈ છે નહીં પણ તું આવ્યો એટલે કામ તો કરાવવાનું તારી પાસે બરોબર. હા આમ કામ કરાવવાનું તારી પાસે શું કરીશ ક્યાં આમ તો મજા આવે શું કરું તારે જાણ ગોઠવાના ખોખાને વાહે. હાલો ચલો તો ઘડીક ખમો તો કામ કરી લઈ પાછા બાકી રહી ગયું આ બધું ગોઠવવાનું પાછળ હજી. ફાઇનલી આપણું કામ બધું સેટઅપ થઈ ગયું કમ્પ્લીટ જોઈ લો ચોખ્ખું થઈ ગયું બધું જો વસ્તુ ગોઠવાઈ ગઈ આપણી. શિવે જો હેંગ ગોઠવી દીધી. જો કઈ મસ્ત લાગે આપણી. બાકી અહીંયા સામાન ગોઠવાઈ ગયો સતત 2 થી 3 કલાક કર્યું તે થયું. હવે થઈ ગયો છે ચાનો ટાઈમ આપણો તો ચા નાસ્તો કરવા ઘરે જવાનું છે. બાકી આજ મેડમ જો કામ કરી કરીને થાકી ગયા. હવે થોડું ટેબલનું કામ બાકી રહી ગયું છે બાકી જો થઈ ગયું ચોખ્ખું. તો ચલો ઘરે જવાનું છે ઘરે જઈને ચા બા પીએ પછી મળીએ. હવે તો ફાઇનલી આપણે દુકાનેથી કામ કરીને સાફ સફાઈ કરીને ઘરે આવી ગયા. શિવ ચા બનાવે છે મમ્મી જો અહીંયા વાસણ ઉટકે છે. દાદી જો બારાટા મારે છે. જો આ ચા બનાવે છે. ચા પીને પાછું દુકાન જવાનું છે. ચા નાસ્તામાં ચેવડો એવું છે. ચા ને ચેવડો કમ્પ્લીટ છે આપણું. જો મમ્મીને ચા દેવા ગઈ. મમ્મીને ચા દેવા ગઈ હતી. ચા બા કમ્પ્લીટ છે. કોઈ ટી લવર હોય તો કોમેન્ટ કરજો. આપણે ટી લવર તો નથી પણ ચા આપણને ગમે છે પીવી. ટી લવર જ છો ખોટું નહીં બોલવાનું ટી લવર જ. સરસ ભાવતી નહીં જેટલી આપે મારે મિક્સર બેઠા બેઠા આમ જોવે છે. ચાલો ચા નાસ્તો કરી લઈએ. અને આપણે અહીંયા આપણા બ્લોગને પૂરો કરીએ છીએ તો આપણે જો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી વધુમાં કંઈ કેવું નથી तेरे को कुछ बोलने का कुछ नहीं बोलने का लाइक कुछ बोल बोल सब्सक्राइब कमेंट बस कमेंट करें પછી हिंदी જોते તો કમેન્ટ તો કરી હા હિંગ જોઈते પછી કમેન્ટ કરજો કેસે તો ચલો બાય બાય.